મિત્રો, હું શાર્દુલ ઠાકર શ્રી સીએસ દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ જીઆઈએ આઈટીઆઈ પ્રાંતિ તરફથી લેવામાં આવતા ઓનલાઈન લેક્ચર્સની સિરીઝમાં આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજથી હું HTMLના વિષય ઉપર આજથી તમારી સાથે પ્રેક્ટિકલ વિષય ઉપર વાત કરવાનો છું. મિત્રો, HTML એ ખૂબ જ બહુ મોટો સબ્જેક્ટ છે. એને જેને કહેવાય કે પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે આખી. હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર લેંગ્વેજ, HTML. આમ તો બહુ મોટી લેંગ્વેજ છે, પણ એને આપણે ખૂબ જ સરળતાપૂર્વક અને એકદમ ઇઝીનેસથી શીખવા માટેનો પ્રયત્ન કરીશું. HTML જેટલું વધારે સારી રીતે આવડશે મિત્રો, મને બરોબર આશા છે કે તમને જાવા સ્ક્રિપ્ટની અંદર પણ વધારે સારી રીતે ખ્યાલ આવશે. અને HTML શીખવું જરૂરી છે આજના જમાનામાં. થોડું ઘણું HTMLનું નોલેજ દરેક જણને હોવું જોઈએ. તો શરૂ કરીએ મિત્રો. HTML અને તેના ટેગ્સની વાત કરીશું. ધીમે ધીમે એના પ્રેક્ટિકલ્સ પણ આપણે લેતા જઈશું. તો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન થાય, HTML એટલે શું? આપણે આ બધા શબ્દો જો વોટ ધ ફોલોઈંગ ટર્મ્સ મીન, તમને બધાને ખ્યાલ છે. વેબ સર્વરની આપણે ખૂબ જ ડિટેલથી ચર્ચા કરી ગયા છીએ. અ સિસ્ટમ ઓન ઇન્ટરનેટ કન્ટેનિંગ વન ઓર મોર વેબસાઇટ. વેબસાઇટ is a collection of one or more web pages, and web page is a single disk file with a single file name, and home pages is the first page in the website. બરોબર છે? આ બધા વસ્તુની આપણે વાત કરી ગયા છીએ. તો અહીંયા આગળ પ્રશ્ન એ થાય, HTML એ શું છે? વોટ ઇઝ ધ HTML? હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ એ HTML નું પૂરું નામ છે. HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. શું કરે છે? ટેલિંગ ધ બ્રાઉઝર વોટ ટુ ડુ એન્ડ વોટ પ્રોઝ ટુ યુઝ. HTML જે છે એ બ્રાઉઝરને એમ જણાવે છે કે તમારે શું કરવાનું છે, અથવા બ્રાઉઝરને કોઈ પણ વસ્તુ પ્રદર્શિત કરવા માટેનો આદેશ આપે છે. અ સિરીઝ ઓફ ટેગ્સ ધેટ આર ઇન્ટિગ્રેટેડ ઇન ધ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ. આ જે છે એ ટેગ્સની સિરીઝ છે. એની અંદર ઘણા બધા ટેગ્સનો ઉપયોગ થાય છે. આ ભાષા જે આખી જે છે, HTML ભાષા જે છે, એ ટેગ સ્વરૂપે લખવામાં આવે છે. ટેગ સ્વરૂપે લખવામાં આવે છે. A series of tags that are integrated into a text document. આ સિરીઝ ઓફ ટેક્સ્ટ છે, સિરીઝ ઓફ ટેગ્સ છે, એને ટેક્સ્ટ ફાઇલમાં લખવામાં આવે છે. અને આ ટેક્સ્ટ ફાઇલ જે છે એનું એક્સટેન્શન .html આપવામાં આવશે. એનું એક્સટેન્શન શું આપવામાં આવશે? .html આપવામાં આવશે. અને આ જે એક્સટેન્શન વાળી ફાઇલ છે, જો એક જ વેબ પેજ હોય ને, જો એને તમે નોટપેડમાં ખોલો તો એનો કોડ લખેલો દેખાય, અને જો તમે એ જ ફાઇલને બ્રાઉઝરમાં ખોલો તો એ શું પ્રદર્શિત કરે છે એ દેખાશે. જોઈશું, આગળ વાત કરીએ છીએ. ઘણા બધા જુદા જુદા ટેગ્સ છે આની અંદર, ઘણા બધા જુદા જુદા ટેગ્સ છે. પણ અહીંયા જે બતાવવાનું છે, સપોઝ કે અહીંયા બહુ સિમ્પલ લખેલું છે કે HTML હેડ, એક ટેગ છે HTML, બીજો ટેગ છે હેડ ટેગ છે, બીજો ટેગ છે બોડી ટેગ છે. હવે અહીંયા આગળ મજાની વાત એ છે કે દરેકે દરેક ટેગ જે છે એ સ્મોલમાં અથવા તો કેપિટલમાં લખાશે, એનો કોઈ મતલબ રહેતો નથી. બધા ટેગ જે છે એ સ્મોલ કે કેપિટલ બધામાં લખી શકાય છે. નંબર 2, દરેક ટેગ જે શરૂ થશે એને પૂરો કરવો જરૂરી છે, અને પૂરો કરવા માટે /HTML લખવું પડે. જો HTML ટેગ શરૂ કર્યો, સપોઝ કે અહીંયા હું નોટપેડમાં લખું, અહીંયા એક નોટપેડની ફાઇલ મેં ખોલી છે, અને અહીંયા આ જે ટેગ્સ લખેલા છે એને હું અહીંયા લખું. સૌથી પહેલો ટેગ કયો ટેગ લખાય? તો ટેગ લખવા માટે 2 કૌંસ તો તમારે ઓપનિંગ બ્રેકેટ ને સ્ક્વેર બ્રેકેટ કરી, લેસ ધેન અને ગ્રેટર ધેનની નિશાની ટેગ છે એમ બતાવવા માટે કરવું પડે. ટેગનું નામ છે HTML. જેવો હું HTML ટેગ લખીશ, કે મારી એ સૌથી પહેલી વાત હોવી જોઈએ
કે એવી જ રીતે /HTML ટેગ પણ લખી જ નાખું. તો મિત્રો બરોબર ધ્યાન રાખો, જે રીતે HTML ટેગ બતાવવામાં આવે છે કે તો જ્યાં સ્લેશ બતાવવામાં આવે છે તેમ એનો મતલબ થાય કે HTML ટેગ અહીંયા આગળ હવે પૂરો થાય છે. એટલે કોઈ પણ ટેગ જે છે એ શરૂઆત એના નામથી થશે અને પૂરો કરવા માટે સ્લેશ અને ટેગનું નામ એમ બે વસ્તુ લખાશે. તો કોઈ પણ ટેગ શરૂઆત અને અંત આવી રીતે થશે. ચલો બીજો અહીંયા ટેગ લખેલો છે કે ભાઈ હેડ ટેગ. બીજો ટેગ કયો લખેલો છે? હેડ ટેગ. આ હેડ ટેગ અહીંયા મેં લખ્યો. એવું જરૂરી નથી કે ટેગ 2 કે 3 લાઈનો પછી જ પૂરું થાય. ટેગ એની લાઈનમાં પણ પૂરો થઈ શકે છે. ટેગ જે છે એની લાઈનમાં પણ પૂરો થઈ શકે છે. તો અહીંયા /હેડ લખીશ તો એનો મતલબ થયો કે આ હેડ ટેગ જે છે અહીંયા પૂરો થયો. હવે આ હેડ ટેગ અને HTML ટેગ બંને ટેગની વચ્ચે આપણે બધી મેટર લખીએ છીએ. હવે ત્રીજો ટેગ છે અહીંયા ત્રીજો ટેગ છે ટાઇટલ. તો ટાઇટલ ટેગ જે છે એને હું એક લાઈનમાં પણ લખી શકું છું. અહીંયા ટાઇટલ ડબલ ઇન્વર્ટેડ કોમા કરવાની જરૂર નથી. WENT આપણે અહીંયા લખીએ GIA ITI પ્રાંતિજ. આપણે એવું લખ્યું અને આ ટાઇટલ ટેગ પૂરો કરી દઈએ. તો ટાઇટલ ટેગ જે છે એને પૂરો કરવા માટે /TITLE ટાઇટલ લખવું પડે. તો આ ટાઇટલ થઈ ગયું તમારું. હવે હેડ ટાઇટલ ટેગ એ લાઈનમાં શરૂ કર્યો એ લાઈનમાં પૂરો કર્યો અને હવે અહીંયા આગળ આપણે બોડી ટેગ લખીએ છીએ. બોડી બીજો એક ટેગ. આ બધા ટેગથી શું થાય છે એનું ડિટેલ હું તમને સમજાવું છું, પણ મારે તમને સૌથી પહેલા એ વસ્તુથી વાકેફ કરવા છે કે ટેગ્સ એ ફક્ત અને ફક્ત નોટપેડ અથવા તો કોઈ પણ સાદું ટેક્સ્ટ એડિટરમાં લખી શકાય છે અને એ જ ફાઇલને તમે બ્રાઉઝરની અંદર પણ ઓપન કરી શકો છો. હું તમને એની અંદર કેવું દેખાશે એ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. તો અહીંયા હું બોડી ટેગ લખું છું. બોડી. તો ટેગનું નામ આપ્યું બોડી અને બોડી ટેગને પણ એ જ રીતે /બોડી એમ કરી અને અહીંયા આગળ પૂરો કરી દઈએ અને વચ્ચે લખીએ શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. હવે બરોબર મિત્રો સમજો, હું આ જે મારી ફાઇલ છે એને અહીંયા સેવ એઝ કરું છું. બરોબર ધ્યાન આપજો. સેવ એઝ કરું છું. આ ફાઇલને હું શું નામ આપું છું? બરોબર ધ્યાન આપજો. એનું નામ હું આપું છું. ફાઇલનું નામ ટેક્સ્ટ ના રહેવું જોઈએ. ફાઇલનું નામ શું હોવું જોઈએ? HTML હોવી જોઈએ. ફાઇલનું નામ HTML હોવું જોઈએ. સોરી, મારી ભૂલ થઈ. ફાઇલનું નામ નહીં પણ એનું એક્સટેન્શન ફરજિયાતપણે HTML હોવું જોઈએ. તો હું અહીંયા ડેસ્કટોપમાં છું. અહીંયા મારી ફાઇલનું નામ આપું છું માય ફર્સ્ટ વેબ પેજ. મારું નામ શું છે? મારી ફાઇલનું નામ માય ફર્સ્ટ વેબ પેજ એવું મેં લખેલું છે. અને હવે મારે એનું એક્સટેન્શન ફરજિયાતપણે HTML લખવું પડશે. તો જ આ ફાઇલ જે છે એ મારી બ્રાઉઝરમાં ઓપન થઈ શકે તેવી ફાઇલ બનશે. જો હું એને નોટપેડ સાથે ઓપન કરીશ તો મને આ રીતે દેખાશે. તો આ ફાઇલ મારી સેવ થઈ ગઈ. આ મારી ફાઇલ છે કે માય ફર્સ્ટ વેબ પેજ નામની ફાઇલ મારી ડેસ્કટોપ પર સેવ થઈ ગઈ. હવે બરોબર ધ્યાન આપજો. જો અહીંયા ક્યાંક ફાઇલ પડેલી હશે મારી હવે જો જેવું મેં એક્સટેન્શન આ ફાઇલનું એક્સટેન્શન જેવું મેં HTML આપ્યું કે તરત જ એ ફાઇલ મારા ડિફોલ્ટ બ્રાઉઝર સાથે ઓપન થવા માટે એ ડિફોલ્ટ બ્રાઉઝરનું આઇકોન લાવી દેશે. તો અહીંયા જુઓ, મારી આ જે ફાઇલ છે એ કયા બ્રાઉઝર સાથે ઓપન થવાની છે? HTML ફાઇલ છે એટલે બાય ડિફોલ્ટ જે છે તે ઇન્ટરનેટ એક્સપ્લોરર સાથે ઓપન થવા જાય છે અને એટલા માટે આ ફાઇલ મારી અહીંયા એક્સટેન્શન વાળી અથવા HTML ડોક્યુમેન્ટ મને બતાવે છે. હવે જો હું આ ફાઇલને, એવું જરૂર નથી કે HTML છે એટલે ફક્ત ને ફક્ત ઇન્ટરનેટ એક્સપ્લોરરમાં જ ઓપન થશે. આ ફાઇલ જે છે એ મારી ગૂગલ ક્રોમમાં પણ ઓપન થઈ શકે, આ ફાઇલ મારી ફાયરફોક્સમાં પણ ઓપન થઈ શકે અને બીજા કોઈ પણ બ્રાઉઝરની અંદર આ ફાઇલ ઓપન થઈ શકશે. આ ફાઇલ જે છે એ ભલે ને અત્યારે મને ઇન્ટરનેટ એક્સપ્લોર, હું ડબલ ક્લિક કરીશ તો આ ફાઇલ મને ઇન્ટરનેટ એક્સપ્લોરમાં ખોલીને બતાવશે, પણ હું એને રાઈટ ક્લિક કરી અને ઓપન વિથમાં જઈ અથવા તો અહીંયા ઓપન વિથ
નોટપેડ આપી દઈશ, નોટપેડ પ્લસ આપી દઈશ, તો આ ફાઇલ મારી નોટપેડ પ્લસમાં ખુલશે. હવે જો સોરી, અહીંયા મારે તમને પહેલા આ નહોતું બતાવવાનું, કંઈ વાંધો નહીં. અહીંયા હું રાઈટ ક્લિક કરીશ, કઈ ફાઇલ મારી? માય ફર્સ્ટ વેબ પેજ, ઓપન વિથ, અહીંયા ચૂઝ માય પ્રોગ્રામ, અને અહીંયા હું નોટપેડ સિલેક્ટ કરીશ. બરોબર, ધ્યાન આપજો. યસ, નોટપેડ હું સિલેક્ટ કરીશ. અહીંયા હું નોટપેડ સિલેક્ટ કરીશ. તો હવે મારી આ ફાઇલ જે છે એ નોટપેડમાં ઓપન થશે. તો આ મારી ફાઇલ નોટપેડમાં ઓપન થઈ ગઈ. આની અંદર હું જે કંઈ પણ સુધારો વધારો કરીશ, અને બ્રાઉઝરમાં હવે આ ફાઇલ કેવી દેખાશે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું. હવે આ ફાઇલને હું ઓપન વિથ અહીંયા ઇન્ટરનેટ એક્સપ્લોરર સાથે ઓપન કરીશ. તો હવે મારી ફાઇલ જે છે એ બ્રાઉઝરમાં આ રીતે દેખાશે. બ્રાઉઝરમાં આ રીતે દેખાશે. જો મારું જે બ્રાઉઝર છે, મેં હવે મારી ફાઇલ જુઓ તમે, મેં શું લખ્યું હતું એ ફાઇલની અંદર, એને જરા આપણે જોવાનો પ્રયત્ન કરીએ. આ ફાઇલને હું હવે શેમાં ઓપન કરું છું? ઓપન વિથ નોટપેડમાં ઓપન કરું છું. જો હવે મેં પહેલું લખ્યું હતું HTML, એટલે તરત જ એને સમજ પડી ગઈ કે આ ફાઇલ જે છે એની અંદર જે કોડ લખાયેલો છે એ HTML નો કોડ છે. પછી હેડિંગ, આ ફાઇલનું હેડિંગ શું આપ્યું? આ ફાઇલનું હેડ જે છે એ ટાઇટલ અને બોડી વચ્ચે, ટાઇટલ અને બોડી બંનેની અંદર આ ફાઇલનું આખું હેડ છે. હેડની અંદર બીજું કંઈ લખેલું નથી. ટાઇટલ, તો ટાઇટલ એ શું લખ્યું મેં? GIA પ્રાંતિજ. તો એણે અહીંયા ટાઇટલ જે છે મારી આ જે HTML ફાઇલનું આ જે છે એનું ટાઇટલ લખ્યું GIA પ્રાંતિજ. એ રીતે હવે મારી બોડી છે, તો આ મારી બોડી છે, શ્રી CSP સાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ પ્રાંતિજ. હવે અહીંયા હું જે કંઈ પણ હવે જો આ ફાઇલ મારી એક નોટપેડમાં પણ ઓપન છે, અને આની આ ફાઇલ મારી ક્યાં ઓપન છે? બ્રાઉઝરમાં પણ ઓપન છે. હવે જો હું નોટપેડ વાળી ફાઇલની અંદર ચેન્જીસ કરીશ અને એને સેવ કરીશ, બરોબર, ધ્યાન આપજો. આ ફાઇલને હું ચેન્જીસ જે છે એ લખીશ કે ભાઈ ઇન્સ્ટિટ્યૂટ GIA પ્રાંતિજ, એવું મેં લખ્યું અહીંયા, GIA પ્રાંતિજ એવું લખ્યું. હવે આ ફાઇલને હું સેવ કરી દઉં છું, બરોબર, ધ્યાન આપજો. આ ફાઇલને હું સેવ કરી દઉં છું, અને હવે મારા બ્રાઉઝર પાસે જઈને આ જે બ્રાઉઝરમાં ફાઇલ છે એને હું રિફ્રેશ કરાવું છું. તો ઓટોમેટિક ત્યાં જે મેં કોડમાં સુધારો કર્યો હતો, મેં મારા કોડની અંદર જે સુધારો કર્યો હતો એ સુધારો મને અહીંયા આગળ પ્રાપ્ત થઈ જશે. એટલે કોડમાં સુધારો જો તમારે કરવો હોય તો તમે ડાયરેક્ટલી બ્રાઉઝરમાં એ તમે ચેન્જીસ કરી શકતા નથી. તમારી જે ફાઇલ છે HTML ફાઇલ, એને નોટપેડની અંદર અથવા તો એવા કોઈ પણ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ સાથે અથવા ટેક્સ્ટને સિમ્પલ ટેક્સ્ટને ઓપન કરી શકે એવા કોઈ પણ સોફ્ટવેર સાથે, કોઈ પણ એપ્લિકેશન સાથે તમે એને ઓપન કરો, અને ઓપન કર્યા પછી એની અંદર ચેન્જીસ કરો, અને એ ચેન્જીસની ઇફેક્ટ જોવા માટે તમારે એ બ્રાઉઝર પાસે જઈ અને ફાઇલને રિફ્રેશ કરવી પડે. તો તમે આ રીતે તમારી ફાઇલનો આઉટપુટ જોઈ શકો. એટલે મિત્રો બરોબર ધ્યાન આપજો, HTML જે છે એના માટે, HTML ની અંદર કામ કરવા માટે તમારે એક જ ફાઇલને બે અલગ અલગ એપ્લિકેશનમાં ખોલવી પડશે, અને એક એપ્લિકેશનની ઇફેક્ટ લેવા માટે એક સેવ કરવી પડે, અને એની ઇફેક્ટ બ્રાઉઝરની અંદર તમારે એને જોવી પડે. મારો અહીંયા આગળ આ વસ્તુ બતાવવાનો જે હેતુ છે એ ફક્ત અને ફક્ત ફાઇલ્સ જે છે એ કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે તમે તમારો આઉટપુટ બ્રાઉઝરની અંદર જોઈ શકો છો એ છે. એટલે હવે આ થોડુંક જેને કહેવાય કે થોડુંક ટેકનિકલ થઈ જાય. જે વ્યક્તિઓ ખાસ કરીને કોમ્પ્યુટરના ફિલ્ડ સાથે અથવા પ્રોગ્રામિંગના ફિલ્ડ સાથે પહેલો જ વખત સંકળાતા હોય એમના માટે આ વસ્તુ થોડીક ગ્રીઝી બને છે. અને એટલા માટે અહીંયા એક નાનકડું બીજું સોફ્ટવેર મેં અહીંયા આગળ ઇન્સ્ટોલ કર્યું છે, જેને કહેવામાં આવે છે નોટપેડ પ્લસ. નોટપેડ પ્લસ નામનું જે સોફ્ટવેર છે એ મિત્રો તમને બંને વસ્તુઓ એક સાથે જોવા માટે, અથવા બંને વસ્તુઓ તમારો કોડ અને તમારા કોડ દ્વારા શું એની ઇફેક્ટ આવે છે એ બંને વસ્તુઓ એક સાથે જોવામાં તમને મદદ કરે છે. હવે હું સપોઝ કે અહીંયા મારી ફાઇલ ખોલું, અહીંયા માય ફર્સ્ટ વેબ પેજ, બીજું અહીંયા HTML ની આ જે ફાઇલ છે એની અંદર તમે જે ટેગ્સ લખો છો
એ ટેગ લાઈન અહીંયા જુદી પાડીને બતાવે છે, જે નોટપેડમાં નથી બતાવતું. એટલે જે વ્યક્તિ બહુ જ ફર્સ્ટ ટાઈમ કોડ લખતો હોય એના માટે કોડને આ નોટપેડ પ્લસ નામના સોફ્ટવેરમાં જોવો સરળ બને છે. અને એટલા માટે મિત્રો હવે પછી આપણે જે કંઈ પણ લખીશું એ અથવા તો જે કંઈ પણ આપણે કોડિંગનું કામ લખીશું અથવા શીખીશું એ બધું નોટપેડ પ્લસની અંદર લખવાનો પ્રયત્ન કરીશું. અહીંયા આગળ જો HTML ટેગ અહીંયા ચાલુ થયો, અહીંયા પૂરો થયો એમ બતાવશે. હેડ ટેગ અહીંયા ચાલુ થયો, હેડ ટેગ પૂરો થયો. આવું બધું જે છે એ તમને ત્યાં આગળ નોટપેડની અંદર જે વિન્ડોઝનું પોતાનું એપ્લિકેશન છે એની અંદર આવું બતાવતું નથી. એટલે પણ જ્યાં આગળ નોટપેડ પ્લસ ના હોય ત્યાં પણ કામ તો થઈ જ શકે એવું બતાવવા માટે પણ મેં તમને આ વસ્તુની અંદર જરા તમારી સાથે માહિતગાર કર્યા છે. ટાઇટલ ટેગ અહીંયા ચાલુ થયો, ટાઇટલ ટેગ અહીંયા પૂરો થયો, બોડી ટેગ અહીંયા ચાલુ થયો, બોડી ટેગ અહીંયા પૂરો થયો. એટલે આ જે લેંગ્વેજ જે છે અથવા તો આ નોટપેડ પ્લસ નામનું જે એપ્લિકેશન છે એ તમારા HTML ની અંદર કામ કરવા માટે તમને થોડી સરળતા આપે છે. બીજો સરળ રસ્તો અહીંયા આગળ એ છે કે મિત્રો અહીંયા તમે રન કરી ડાયરેક્ટ જ તમારું જે કોડિંગ છે એને સીધું ગૂગલ ક્રોમની અંદર સીધું જ ઓપન કરીને જોઈ શકો છો. તો તમે જુઓ અહીંયા એનો ટેગ આવી ગયો અથવા તો અહીંયા તમારું જે ટાઇટલ આવ્યું એ GIAITI પ્રાંતિજ આવી ગયું અને આ ફાઇલ જે છે આ પેજ જે છે તે લોકલ છે ઓર શેર્ડ પેજ છે. જ્યારે અહીંયા આગળ એવું નથી બતાવતું. આ જે શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ GIAITI પ્રાંતિજ એ મારા કોડિંગની અંદર લખેલું છે. અહીંયા પણ એવું જ થશે. અહીંયા હું સેવ કરી અને અહીંયા સપોઝ કે પ્રાંતિજ અને અહીંયા રેલવે સ્ટેશન લખી દઉં છું. અહીંયા મેં રેલવે સ્ટેશન લખી દીધું. હવે આ મારે ફાઇલને સેવ કરવી પડે અને અહીંયા આગળ બ્રાઉઝરમાં આવીને F5 દબાવવું પડે તો ઓટોમેટિક ત્યાં જે ચેન્જ મારા કોડિંગમાં મેં કર્યો હતો એ ચેન્જ મને અહીંયા આગળ પ્રાપ્ત થશે. એટલે બરોબર સમજો, એક જ ફાઇલ બે સોફ્ટવેર બે અલગ અલગ, એક બ્રાઉઝરમાં અને એક એડિટરમાં એમ બંને રીતે ફાઇલ ઓપન કરીને તમારે એક સાથે એની અંદર કામ કરવું પડે છે. ઠીક છે, આગળ જઈએ, આગળ વાત કરીએ. તો આ રીતે તમે તમારા બ્રાઉઝરની અંદર કોઈ પણ કોડિંગ લખવા માટે આવી રીતે કોઈ પણ એક ટેક્સ્ટ ડોક્યુમેન્ટ લઈ શકો છો. હાઉ ટુ ક્રિએટ એન્ડ વ્યૂ HTML ડોક્યુમેન્ટ. યુઝ અ ટેક્સ્ટ એડિટર. મેં તમને આખું જે સમજાવ્યું એનું હવે વર્ણન છે અહીંયા. યુઝ અ ટેક્સ્ટ એડિટર સચ એઝ એડિટપેડ ઓર રાઇટ ધ ડોક્યુમેન્ટ. સેવ ધ ફાઇલ નેમ with .html extension on PC. This is called a document. Source. Open Netscape or any other browser, offline browser. Switch to Netscape. Click the file open. પણ આપણે આ બધું અહીંયા કરાવવાના નથી, આ બધું થઈ જ જાય છે ઓટોમેટિક. અહીંયા આપણા માટે નોટપેડ પ્લસ કરી આપે છે. તો you may now switch back to the fourth between the source and HTML document. Switch to the Notepad document, Notepad document with the document source and mark changes. Save the document again and switch back to the Netscape. Reload and view in the new HTML document. Switch to a Notepad. એટલે મેં તમને આજે બતાવ્યું એ વસ્તુ એણે અહીંયા આગળ કરીને બતાવી છે. હવે અહીંયા એણે એક એક ટેગ ભણાવવાના શરૂ કર્યા છે, પણ આપણે HTML ના ટેગ્સને જુદી રીતે જરા સારી રીતે ભણવાનો પ્રયત્ન પણ કરીશું. તો આ જે છે તો HTML છે. HTML ની અંદર જે કંઈ પણ લખવામાં આવે છે તે ટેગ્સની અંદર લખવામાં આવે છે અને ટેગ્સ જે છે એ લેસ ધેન અને ગ્રેટર ધેનની પેરમાં લખાય છે અને ટેગ પણ પેરમાં લખાય છે. ટેગની શરૂઆત બતાવવા માટે કોઈ નિશાનીનો ઉપયોગ થતો નથી અને ટેગનો અંત બતાવવા માટે સ્લેશનો ઉપયોગ થાય છે. HTML એ માર્કઅપ લેંગ્વેજ છે અને માર્કઅપ લેંગ્વેજ એ માર્કઅપ ટેગના સેટથી બને છે અને આ ટેગ ડોક્યુમેન્ટની વિગતનું વર્ણન કરે છે. HTML ટેગ્સ અને પ્લેન ટેક્સથી બને છે. વેબ બ્રાઉઝરમાં ઓપન થઈ શકે છે અને આ રીતે કામ થાય છે. HTML ના પેજનું સ્ટ્રક્ચર જોઈએ. અત્યારે હાલ જે છે મિત્રો HTML5 નામનું વર્ઝન ચાલે છે. લેટેસ્ટ વર્ઝન અત્યારે જે છે તે HTML5 છે. HTML ટેગ પોતે બોડી ટેગ પૂરો કર્યો, HTML ચાલુ કર્યો અને ત્યાર પછી
એટલે HTML અને બોડી ટેગની વચ્ચે તમારે જે કંઈ પણ લખવું હોય એ બધા ટેગ્સ જે છે એ તમે લખી શકો છો. બધા ટેગ્સ એની અંદર તમે રાઇટ ડાઉન લખી શકો છો. તો આપણે આ જે છે તે આ બધા ટેગ્સને ભણવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલો ટેગ છે HTML. પહેલો ટેગ આપણે ભણવો જ પડે, જેના વગર કામ ચાલે નહીં. એને કહેવામાં આવે છે HTML tag. HTML tag. This tag specifies that the web page is written in HTML. બરોબર, ધ્યાન આપજો. HTML ટેગ જે છે એ એમ દર્શાવે છે કે હવે પછી આ ડોક્યુમેન્ટ અથવા જે વેબ પેજ લખવામાં આવ્યું છે એ HTML માં લખવામાં આવ્યું છે. અને HTML એટલે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજમાં લખવામાં આવ્યું છે. ઇટ એપિયર્સ એટ એવરી ફર્સ્ટ એન્ડ લાસ્ટ લાઇન ઓફ ધ વેબ પેજ. એટલે HTML ટેગ જે છે એ શરૂઆતની લાઈન પણ હોવી જોઈએ અને HTML પૂરો થયો છે એમ બતાવવા માટે લાસ્ટ લાઈન પણ હોવી જોઈએ. It mainly used to show that the page uses HTML5, the latest version of language, also known as the root element. તો HTML શું કહી શકાય? HTML ને root element કહી શકાય છે, કે જ્યાંથી શરૂઆત થાય છે. This tag can be thought of the parent tag for the every other tag used in this page. એટલે HTML ટેગ જે છે એ આ ડોક્યુમેન્ટની અંદર અથવા તો વેબ પેજની અંદર લખવામાં આવતા તમામે તમામ ટેગ્સનો પેરેન્ટ છે એમ કહી શકાય. તો HTML ટેગ લખવો ફરજિયાત છે. અમુક વસ્તુઓ જો લેંગ્વેજ હોય ને, ભાષા હોય, લેંગ્વેજ છે, HTML લેંગ્વેજ છે, ભાષા હોય, એટલે એમાં તમે પ્રશ્ન ના પૂછી શકો કે આવું શું કામ કરવું પડે. એ ભાષાનું વ્યાકરણ નક્કી થયેલું હોય એ પ્રમાણે કામ કરવું પડે. ઉદાહરણ તરીકે ગુજરાતી ભાષા છે તો ગુજરાતી ભાષાનું બંધારણ શું નક્કી થયેલું છે? કોઈ પણ ગુજરાતી ભાષા જે છે એની અંદર તમારે વાક્ય લખતી વખતે અથવા વાક્ય બોલતી વખતે કર્તા, કર્મ, ક્રિયાપદ આ રીતે જ લખવું પડે. રમેશ જાય છે, કર્તા રમેશ, ક્રિયાપદ જાય છે, કર્મ એ જાય અને છે એ ક્રિયાપદ છે. તો એના માટે એવું ના પૂછી શકાય કે ભાઈ કેમ પહેલા મારે છે લખવું હોય તો છે રમેશ જાય એવું લખના, એવું નહીં. એની સિન્ટેક્સ નક્કી કરેલી સિન્ટેક્સ પ્રમાણે જ તમારે ભાષામાં કામ કરવું પડે. એટલે આવું પહેલા કેમ ને પછી કેમ એવો પ્રશ્ન પૂછી શકાય નહીં. એની સિન્ટેક્સ પ્રમાણે જ તમારે કામ કરવું પડે એવું માની લેવાનું. એટલે મિત્રો HTML લખવું જ પડે, ફરજિયાત, ચાલે જ નહીં. ઓકે, બીજો જે ટેગ આવે છે તે હેડ ટેગ આવે છે. જેને હેડિંગ કહેવામાં આવે. પણ આમ તો ખરેખર જે હેડ ટેગ જે છે ને એ કોઈ જગ્યાએ હેડિંગમાં કોઈ જગ્યાએ બતાવે નહીં. તો this tag is used to specify metadata about the web page. આ જે ટેગ છે એ મેટાડેટા દર્શાવવાનું કામ કરે છે. It includes the web page name, its dependencies, JavaScript or CSS script, front page, font usage, etc. આ જે હેડ ટેગ છે એની અંદર મેટાડેટા દર્શાવવાનું કામ કરવામાં આવે છે અને એની અંદર વેબ પેજનું નામ, એની ડિપેન્ડન્સીઝ, એની જાવાસ્ક્રિપ્ટ, આ બધું જ આ પેજની અંદર દર્શાવવામાં આવે છે. હવે આ હેડ ટેગ જે છે એને જેને કહેવાય કે ડિટેલમાં જોવાનો પ્રયત્ન કરીએ. તો બધા જે કંઈ પણ ટેગ્સ જે છે ને એને જો તમારે ડિટેલમાં જોવા હોય તો તમારે આ વેબસાઇટનો ઉપયોગ કરવાનો, w3school.com નામની વેબસાઇટનો ઉપયોગ કરવાનો. આપણે જે ટેગ જોવો છે તે હેડિંગ ટેગ જોવો છે. ના, આ નહીં.
Yes, this one. Are you head tag? The head element is a container of metadata and placed between HTML tag and body tag. બરોબર, ધ્યાન આપજો. હેડ ટેગ જે છે એ મૂળભૂત રીતે મેટાડેટા દર્શાવે છે કે જે હેડ ટેગ અને બોડી ટેગની વચ્ચે દર્શાવવો પડે છે. HTML metadata is the data about the HTML document. Metadata is not displayed, and metadata typically define the document title, character set, style, script, and other meta information. સામાન્ય રીતે મેટાડેટા જે છે એ કોઈ જ વસ્તુઓ વેબ પેજની અંદર દર્શાવી શકાતું નથી, પણ મેટાડેટા એ ડેફિનેશન છે, એક પ્રકારની રજૂઆત છે. શેની? ડોક્યુમેન્ટના ટાઇટલની, કેરેક્ટર સેટની, સ્ટાઇલની અને સ્ક્રિપ્ટની રજૂઆત છે. તો તમે ખાલી હેડ ટેગ લખશો, તમે ખાલી હેડ ટેગ લખશો, એનાથી તમને તમારા વેબ પેજ ઉપર કશું જ દર્શાવવામાં આવશે નહીં. તો હેડ ટેગ લખવો તો પડે, હેડ ટેગ તો પણ લખવો પડે. ઠીક છે. હેડ ટેગ પછી ટાઇટલ ટેગ આવશે. જોઈએ ટાઇટલ ટેગ. એઝ ધ નેમ સજેસ્ટ, એનું નામ જે પ્રમાણે દર્શાવે છે એ પ્રમાણે, ધીસ ટેગ કન્ટેન્સ અ ટાઇટલ નેમ ઓફ ધ વેબ પેજ. વેબ પેજનું ટાઇટલ નેમ દર્શાવે છે. યુ કેન સી ધીસ ઇન બ્રાઉઝર્સ ટાઇટલ બાર ફોર એવરી વેબ પેજ, ઓફન ઇન બ્રાઉઝર. દરેક વેબ પેજ જે ખોલવામાં આવે એના ટાઇટલ બારમાં આ નામ દર્શાવવામાં આવે. સર્ચ એન્જિન યુઝ ધીસ ટેગ ટુ એક્સટ્રેક્ટ ધ ટોપિક ઓફ ધ વેબ પેજ, which is quite convenient when ranking relevant search results. જો સામાન્ય રીતે ટાઇટલ ટેગનો ઉપયોગ વેબ પેજનું ટાઇટલ બતાવવા માટે કરવામાં આવે છે, પણ જ્યારે તમે કોઈ સર્ચિંગ માટેની સાઇટ ઓપન કરી હોય તો એની અંદર તમે જે સર્ચ કરતા હો તે ટાઇટલની અંદર બતાવવામાં આવે છે, જેથી તમને કન્વિનિયન્ટ રહે કે જ્યારે તમે ઘણા બધા પેજની અંદર સર્ચ કરતા હો ત્યારે અહીંયા સપોઝ કે અહીંયા હું ગૂગલ લખું છું, અહીંયા ગૂગલ લખીશ તો જુઓ અહીંયા આગળ મેં સર્ચિંગની અંદર જે લખ્યું છે એ જ મારું ટાઇટલ બને છે, એ જ વસ્તુ મારી ટાઇટલ બને છે. દાખલા તરીકે અહીંયા હું લખી દઉં લર્નિંગ HTML, હું એમ લખી દઉં તો અહીંયા તરત જ જુઓ અહીંયા મારું ટાઇટલ હવે શું થઈ જાય છે, લર્નિંગ HTML એવું મારું ટાઇટલ થઈ જાય છે, અને અહીંયા ગૂગલનો લોગો પણ આવે છે. ગૂગલનો લોગો પણ આવે છે. એટલે તમે કઈ વેબ પેજ દ્વારા તમે આ શોધવાનો પ્રયત્ન કર્યો છે અથવા તો કયા સર્ચ એન્જિન દ્વારા તમે શોધવાનો પ્રયત્ન કર્યો છે એ તરત અહીંયા આગળ પ્રદર્શિત થાય છે. જોઈશું આપણે આ કેવી રીતે લખાય છે એ પણ આપણે જોઈશું. આપણી આ આપણું વેબ પેજ છે. અચ્છા, તો ટાઇટલ બાર, બોડી, બીજો ટેગ આવે છે બોડી ટેગ. The everything the user sees on the web page is written inside this tag, and it is a container for all contents of web page. એટલે મિત્રો બરોબર ધ્યાન આપજો, જેવી રીતે HTML જે છે એ કન્ટેનર ટેગ છે અથવા તો બધાનો પેરેન્ટ ટેગ છે, એવી રીતે બોડી ટેગ પણ જે છે એ પણ બધાનો કન્ટેનર ટેગ છે. એવરીથિંગ વેબ પેજની અંદર જોવામાં આવતું અથવા વેબ પેજની અંદર અથવા તો તમારા સોર્સ કોડની અંદર લખેલા તમામ ટેગ્સ જે છે એ આ બોડી ટેગની વચ્ચે લખાયેલા હોવા જોઈએ. બોડી અને બોડીની અંદર લખાયેલા હોવા જોઈએ. હેડિંગ તમે જુદું લખી શકો, હેડિંગમાં ટાઇટલ લખી શકો અને બોડી જે છે જુદી લખી શકો. બોડી ટેગની અંદર જ બધું લખાયેલું હોવું જોઈએ. તો જો હેડિંગની અંદર ટાઇટલ લખ્યું, હવે આ જે બોડી ટેગ છે એને અહીંયા આગળ તમે લખી શકો છો. આ હેડિંગ ટેગ પૂરો થઈ ગયો તમારો.
અને હવે હેડિંગ ટેગ પૂરું થઈ ગયા પછી તમે અહીંયા ફરીથી તમારો બોડી ટેગ લખી શકો છો. બોડી ટેગ લખી શકો છો. હવે જે કંઈ પણ લખાયેલું હશે એ બધું બોડી ટેગની અંદર જ લખાયેલું હશે. તમારી બોડી તો આટલી થઈ ગઈ, શ્રી CS દેસાઈ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ. તમે આવું લખ્યું એટલે અહીંયા બોડી ટેગની વચ્ચે તમે અહીંયા લખી દો, આ વસ્તુને નીચે ઉતારી દો તો અહીંયા આગળ આવું થઈ ગયું. હવે તમે આ ફાઇલને જોશો તો તમારી ફાઇલના આઉટપુટમાં કોઈ ફરક નહીં પડે. બરોબર, ધ્યાન આપજો. તમારા આઉટપુટમાં કોઈ ફરક પડશે નહીં. અહીંયા F5 કરશો, રિફ્રેશ કરશો તો એના તમારા આઉટપુટમાં કોઈ ફરક નહીં પડે. પણ તમે જે સોર્સ કોડ લખ્યો છે એની અંદર તમે જુઓ, પહેલા આપણે હેડ ટેગ લખ્યું હતું, પછી બોડી ટેગ અલગ લખ્યું. એટલે હેડની અંદર પણ બોડી હોઈ શકે, હેડની બહાર પણ બોડી હોઈ શકે. એટલે બોડી ટેગ છે, બાકીનું બધું બોડી ટેગની અંદર તમારે લખવું પડે. જોઈએ અહીંયા જો એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે નાનું, જે આપણે મેં તમને આ ફાઇલની અંદર આપેલું છે. base used to specify base URL of your website. This tag makes a linking to the internal links on your site cleaner. Meta, link, style અને script, એટલા ટેગ, 4 ટેગ્સ છે. જોઈએ બેઝ ટેગ કેવી રીતે લખાય છે એની વાત કરીએ. Specify a default URL and a default target for all links on the web page. The base tag specify the URL and or target for all relative URLs in a document. તો જુઓ અહીંયા base h reference equal to વેબ પેજનું નામ, ટાર્ગેટ ઇક્વલ ટુ બ્લેન્ક, આવું લખેલું છે હેડ ટેગની અંદર. તો હવે આપણે આપણા પેજમાં લખીએ, શું થાય છે જોઈએ. હેડ ટેગની અંદર લખેલું છે, આપણે હેડ ટેગની અંદર ટાઇટલ લખેલું છે, અહીંયા બેઝ ટેગ, પછી જો ટેગ પૂરો નથી કર્યો, બરોબર, ધ્યાન આપજો. બેઝ ટેગ પૂરો નથી કર્યો. બેઝ HREF ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં www.google.com અને પછી ટાર્ગેટ ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં અંડરસ્કોર બ્લેન્ક. અને હવે અહીંયા આ બેઝ ટેગ પૂરો કરે છે. હવે મિત્રો આનો અર્થ શું થાય? બેઝ ટેગ જે છે એ રેફરન્સ વાળો ટેગ છે એમ કહેવામાં આવે
બેઝ ટેગની અંદર આ રીતે તમારે લખવું પડે. હવે આને સર સેવ કરીએ, આને સેવ કરીએ અને અહીંયા જઈ GIA પ્રાંતિજની અંદર આપણે એને F5 કરીએ, રિફ્રેશ કરીએ. તમારા પેજમાં કોઈ ફરક નથી પડતો, તમારા પેજમાં કોઈ ફરક પડતો નથી. પણ જ્યારે આ ટેગ ક્યારે કામ કરશે, આ ટેગ ક્યારે કામ કરશે કે જ્યારે તમે બેઝ URL તમારા used to specify base URL for your site, this tag makes linking to internal links on your site cleaner. એટલે કે આ ટેગના ઉપયોગથી જ્યારે તમે એકબીજા સાથે તમારા પેજની ગોઠવણી કરતા હશો એ વખતે this tag makes linking to internal links of your site cleaner. તમારી સાઇટ ક્લીનર જે છે એની અંદર આ પેજ ઇન્ટરલિંક થઈ જશે એમ કહેવાનો એનો મતલબ છે. જો અહીંયા એને અહીંયા ટ્રાય કરીએ એટલે તમને આ રીતે ટ્રાય કરીને બતાવે છે. આ તમારો બેઝ ડોક્યુમેન્ટ છે, અહીંયા આગળ બધું લખેલું છે બેઝ ડોક્યુમેન્ટ. Notice that we have to only specified the relative address for the image. આ ઇમેજ માટે આપણે રિલેટિવ એડ્રેસ આપ્યું છે. Since we have specified the base URL in the head section, the browser will look for the image at https w3 school image અને stickman.gif ની અંદર આ ઇમેજને એ પોતે શોધશે. Notice that the link opens in a new window even if it has no target blank attribute. This is because the target attribute of the base element is set to blank. તો આ રીતે આ જે છે તે બેઝ એલિમેન્ટનો ટેગ જે છે તે આ રીતે કામ કરશે. મેટા is the metadata tag for the web page, can be useful mentioning page author keyword. મેં તમને પહેલા કીધું કે મેટા જે છે એ તમને કોઈ દિવસ તમારો ડેટા પબ્લિશ કરીને બતાવશે નહીં અથવા તો બ્રાઉઝરની અંદર તમને બતાવશે નહીં. અને લિંક, this is used to link the scripts external to the web page, typically utilized for the including style sheets. જોઈએ link tag defines relationship between the current document and the external source. એક્સટર્નલ સોર્સ અને કરંટ ડોક્યુમેન્ટ વચ્ચે આ લિંક તમને બેસાડી આપે છે, જેનાથી તમારા ડોક્યુમેન્ટ ઉપર કોઈ અત્યારે હાલ જ્યારે તમે બ્રાઉઝરમાં જોશો ત્યારે તમને એની અંદર કશી ખબર પડશે નહીં. સ્ટાઇલ, તમારી સ્ટાઇલ તમારી કઈ રીતે વાપરવાની છે એટલે કે તમે કઈ CSS વાપરવાના છો એની વાત છે આની અંદર. અને સ્ક્રિપ્ટ, મિત્રો જ્યારે આપણે જાવા સ્ક્રિપ્ટ ભણીશું ત્યારે આપણા માટે આ સ્ક્રિપ્ટ સ્ટેટમેન્ટ આપણને વધારે પેલું આવશે. જો અહીંયા આખું એક્ઝામ્પલ આપેલું છે. આખો HTML મેટા કેરેક્ટર્સ હેડની અંદર આખો મેટા ડેટા વાપરેલો છે. હેડની અંદર આખો મેટા ડેટા એણે બતાવેલો છે, જેનાથી તમારા બેઝ ડોક્યુમેન્ટ ઉપર કોઈ જ ફરક પડશે નહીં. હા, એનું ટાઇટલ દેખાડશે, એની લિંક બતાવશે,
લખીએ આપણે. જો એને હેડ ટેગની અંદર સૌથી પહેલા મેટા કેરેક્ટર સેટ ઇક્વલ ટુ UTF-8. મેટા character set CHARSET equal to UTF-8. ડબલ ઇન્વર્ટેડ કોમા UTF-8 ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ અને અહીંયા આગળ મેટાનો જે ક્લોઝિંગ બ્રેકેટ છે એ આપી દેવાનું છે. બીજો ટેગ એ રીતે લખ્યો છે બેઝ HREF ઇક્વલ ટુ, અહીંયા બેઝ આપણે એ જ લખ્યું છે બેઝ HREF ઇક્વલ ટુ www.google.com, ટાર્ગેટ ઇક્વલ ટુ બ્લેન્ક અને અહીંયા સ્લેશ આપણો આ ટેગ પૂરો કર્યો છે. ત્યાર પછી આપણે ટાઇટલ લખેલું છે, ટાઇટલ ટેગ, પછી લિંક ઇક્વલ ટુ લિંક રીલ REL ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમામાં સ્ટાઇલ શીટ ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ href ઇક્વલ ટુ ડબલ ઇન્વર્ટેડ કોમા CSS master.css. ડબલ ઇન્વર્ટેડ કોમા કમ્પ્લીટ અને ટેગ પણ કમ્પ્લીટ. સ્ક્રિપ્ટ ટાઈપ ઇક્વલ ટુ સ્ક્રિપ્ટ ટાઈપ ઇક્વલ ટુ text.javascript. type equal to double inverted comma text dot java script double inverted comma complete tag પણ complete અને variable dummy equal to 0 variable equal to 0 ને પછી સ્ક્રિપ્ટ ટેગ પૂરો કર્યો છે. પછી સ્ક્રિપ્ટ ટેગ પૂરો કર્યો છે, પછી હેડ ટેગ પણ પૂરો કર્યો છે, બોડી છે. આને સેવ કરીએ છીએ અને અહીંયા આવીને આપણે F5 કરીએ છીએ, રિફ્રેશ કરીએ છીએ. જો બોડી આ મેં તમને પહેલા કીધું કે મેટા ટેગ છે અથવા તો બેઝ ટેગ છે, ટાઇટલ ટેગ છે. ટાઇટલ ટેગ તમને દેખાશે, ટાઇટલ ટેગનો ઉપયોગ તમને તમારા બ્રાઉઝરમાં દેખાશે, પણ લિંક ને સ્ક્રિપ્ટ ને વેરિયેબલ આ બધું એની અંદર કશું જ તમને દેખાશે નહીં. બરાબર છે? તો આ રીતે તમે તમારા ટેગ્સ જે છે એકદમ સ્ટાર્ટઅપના ટેગ્સ તમે આની અંદર તમે લખી શકો છો. તો આ જે છે તે HTML નું બેઝિક અને HTML નો બેઝિક ટેગ લખ. આના પછીનું લેક્ચર જ્યારે લઈશું એની અંદર બીજા વધારાના ટેગ્સ વિશે પણ વાત કરીશું. ત્યાં સુધી રજા આપશો. અસ્તુ.